તો આ તરફ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જોવા મળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુનેગારો સાથે જરૂર પડે ત્યાં છૂટથી દંડો વાપરવો જ જોઈએ અને સરઘસ પણ કાઢવું જ જોઈએ। ત્યારે લાંબા સમયથી રાજકોટ શહેરમાં ખાખીની ધાક ઓસરતી હોય તે રીતે ગુનેગારો બેખૌફ બની સામાન્ય બાબતે હિચકારા હુમલા કરી દેતા હોવાનું સામે આવતા રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બરે ખત્રીવાડ વિસ્તારમાં સામાન્ય વાહનમાં ઓવરટેક કરવા બાબતે થયેલી બોલાચાલીમાં રિક્ષા ચાલકે બંગાળી કારીગર ઉપર છરી વડે હુમલો કરી દેવાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરી વરઘોડો કાઢ્યો હતો। 6 ડિસેમ્બરે જે જગ્યાએ આરોપીએ ધાક જમાવવા પ્રયાસ કર્યો હતો એ જ જગ્યાએ 7 ડિસેમ્બરે આરોપી હાથ જોડી ઉભેલો જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, જેમાં 6 ડિસેમ્બરે પણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ ઉપર એક રિક્ષા ચાલકનો આતંક સામે આવ્યો હતો। ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલક દ્વારા 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે બોલાચાલી કરી દીપાંકર ઉપર રિક્ષા ચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે દીપાંકર બંગાળી દ્વારા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 118(2), 115(2) અને 352 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં રિક્ષા નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શાકિર ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીની ધરપકડ કર્યા બાદ 7 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા આરોપી શાકિર ખાન પઠાણને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે ક્યાંથી ક્યાં જતો હતો તેમજ કઈ જગ્યાએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે અંગે નિવેદન નોંધાવવામાં આવ્યું હતું। 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટકોર કરવામાં આવી હતી કે જરૂર પડે ત્યારે પોલીસ દ્વારા દંડાનો ઉપયોગ કરવો જ જોઈએ। આરોપી જે ભાષામાં સમજતો હોય તેને તે જ ભાષામાં સમજ આપવી જોઈએ તેમજ વરઘોડો તો નીકળવો જ જોઈએ અને તેમાં ગુનેગારના પગ વાંકા ચૂકા તરીકે ચાલવા જ જોઈએ। આ પ્રકારનું નિવેદન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારે એ જ રીતે આરોપીને ઘટના સ્થળે લઈ જતા સમયે આરોપી શાકિર ખાન પઠાણના પગ ધ્રુજતા નજરે પડ્યા હતા। ગઈકાલે રાજકોટના ખત્રીવાડ વિસ્તારમાં શાકિર ખાન પઠાણ નામના એક આરોપી દ્વારા એક રિક્ષા ચાલક જે બંગાળી કારીગર છે તેને છરી મારવાનો બનાવ સામે આવ્યો હતો। ઘટનાને પગલે જ્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જે આરોપી છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો, જે બાદ ગણતરીની કલાકોમાં આરોપી છે તે પકડાઈ ગયો હતો। ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, શાકિર ખાન જે પઠાણ નામનો જે આરોપી છે તેને અત્યારે હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે રાજકોટની જે ખત્રીવાડ વિસ્તાર છે જે બનાવવાળો સ્થળ છે ત્યાં લેવામાં આવ્યો છે અને એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે વિસ્તારમાં કઈ રીતે તેને બનાવ બન્યો હતો તે બાબતે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે જે પીઆઈ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ આપણે પહેલા દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો અને બનાવ સ્થળે અત્યારે પહોંચી ગયા છીએ અને આપણે આરોપી જે પીઆઈ જે બારોટ છે એમની સાથે વાત કરીશું કે શું કહેશો સાહેબ અત્યારે કઈ રીતે આજે ઘટના બની આરોપીઓના વરઘોડા કાઢવામાં આવશે, શું કહેશો? ના, એ બાબતે તો અમને કોઈ એવો કોઈ મેસેજ કે લેખિતમાં નથી, પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કોઈ પણ હાથમાં લે છે અને કાયદો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે આશરે 12 વાગે છે આરોપી શાકિરભાઈ રિક્ષા લઈને જતા હતા તે વખતે પાછળથી એક બંગાળી કારીગર મોટરસાયકલ વાળો છે એને ઓવરટેક કરવાના બહાને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપી શકીરભાઈએ છે એ મોટરસાયકલ વાળાને છે ખભાના ભાગે જે છરી મારી દીધેલ હતી। ના, નથી, એવું કોઈ નથી, એક જ જણા થયું છે। બસ આરોપી દ્વારા એવું રટન કરવામાં છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરી એવું છે અને કાયદો હાથમાં નહીં લઈએ ના જરૂરી છે। અમે પણ છે રોજ રાત્રે ફૂટ પેટ્રોલિંગ અને છે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહેલ છે અને કડકમાં કડક છે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એના માટે અમે પૂરતા પ્રયત્નો કરી જ રહેલા છે અને કડકમાં કડક કાર્યવાહી છે ચાલુ છે અત્યારે। રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આપીએ આરજી બારોટ નું કહેવું છે કે જે કામગીરી જે પોલીસ કરી રહી છે તે અત્યારે કાયદો વ્યવસ્થા જે કચરતી રહી છે તેને અત્યારે પોલીસ કડક લાલ આંખે કરી અને જે કાયદો વ્યવસ્થા છે તેને જાળવવાની કોશિશ કરી રહી છે। રાજકોટ।